સુરતમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજી હતી. મોટી સંખ્યામાં દલિત સમાજ અગ્રણી સહિત કિન્નર સમાજની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી. સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે સોનિયા ગાંધીની હવે ઉંમર થઈ ગઈ છે. સાથે જ તેમને લોકસભામાં હારનો ડર હોવાથી પણ તેઓ રાજ્યસભામાં ગયા હોવાનું લાગી રહ્યું છે. તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે. જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. રામદાસ આઠવલે વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે. 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી. મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. લોકસભામાં અમારી એક પણ બેઠક નથી, છતાં પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે. અમારી સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યના લોકો છે અને અમે આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ. દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ છે. વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળ આપી રહ્યા છે. ગેસ સિલિન્ડર લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. જનધન યોજના અંતર્ગત 51 કરોડના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામે ગામ અને ઘર સુધી પહોંચ્યા છે. મુદ્રા યોજના અંતર્ગત 43 કરોડ લોકોને લોન મળી છે. 10 લાખ નોકરી આપવાનો વાયદો હતો, તે પૂરો અમારી સરકારે કર્યો છે. 49 એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવ્યા છે. કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું, પણ મોદી સાહેબના નેતૃત્વમાં આવા કોઈ કૌભાંડ થયા નથી. આપણી ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે. દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજના બનાવી છે. 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે અને એમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે. અબકી બાર 2024ના ઇલેક્શનમાં મોદી સરકાર 400 પાર અને ઇન્ડિયા સંગઠનની હાર થશે. મોદીજી તમામ ધર્મના લોકો સાથે રાખીને કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન છોડ્યું. મમતા બેનર્જી પણ પોતાની રીતે ચૂંટણી લડશે. કેજરીવાલ પણ પોતાની રીતે ચૂંટણી લડશે. એટલા માટે ઇન્ડિયા ગઠબંધન નબળું થઈ રહ્યું છે. તો અમારી રિપબ્લિકન પાર્ટી મોદી સાહેબ સાથે છે. મોદી સાહેબ બંધારણ બદલવાના નથી. મૂળ બંધારણ બદલવાનો અધિકાર કોઈને નથી. બંધારણમાં સુધારો થઈ શકે છે અથવા નવા કાયદા બનાવી શકાય છે, પણ બંધારણ બદલી શકાતું નથી. મોદીજી હિન્દુ છે, પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે. 2024નો માહોલ મોદીજી માટે ખૂબ સારો છે. રામ મંદિરનો મોદીજીને ચોક્કસ ફાયદો થશે. મહારાષ્ટ્રમાં અમે 1 સીટ માંગી રહ્યા છીએ. મુંબઈના બીએમસી ઇલેક્શનમાં હું મોદી સાહેબ સાથે આવ્યો હતો. આ પ્રદેશમાં 2 સીટ પણ માંગી હતી. અમે 4 થી 5 સીટની માંગણી કરી છે. આ બાબતે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત થઈ છે. બાબા સાહેબને કોંગ્રેસે 2 વખત હરાવ્યા છે. મને પણ કોંગ્રેસે હરાવ્યું, એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે. રિપબ્લિકન પાર્ટીના મહિલા અગ્રણીએ જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટીના દક્ષિણ ગુજરાત સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કિન્નર સમાજ પણ ઉપસ્થિતિ વચ્ચે પીડિતો શોષિતોનો વિકાસ થાય ને આમ આદમી પાર્ટીમાં અનેક લોકો રામદાસ આઠવલેને ખેસ પહેરાવીને રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં રિપબ્લિક પાર્ટીનું ગુજરાતમાં પણ પ્રભુત્વ જોવા મળશે. તો નવા जब मैं आता हूँ सूरत, मुझे दिखाई देता है सारा भारत. यहाँ महाराष्ट्र में गुजरात के तो लोग नहीं है. तो मैंने देखा कि यहाँ महाराष्ट्र हो, राजस्थान हो, उत्तर प्रदेश हो, झारखंड हो, छत्तीसगढ़ हो, ऐसे कई राज्यों के लोग यहाँ दिखाई देते हैं. रिपब्लिकन पार्टी बाबा साहब ना विचारधारा लेकर आगे चलती है. बाबा साहब अम्बेडकर जी जरूर दलित समाज के थे, कि बाबा साहब अम्बेडकर जी का काम सर्व समाज के लिए था. बाबा साहब अम्बेडकर जी ने देश का संविधान लिखा. ड्राफ्टिंग कमेटी के चेयरमैन के नाते बाबा साहब अम्बेडकर जी पर बहुत बड़ी जिम्मेदारी थी. ये बात सही है कि डॉक्टर राजेंद्र प्रसाद जी संविधान सभा के अध्यक्ष थे, चेयरमैन थे. माननीय पंडित जवाहरलाल नेहरू जी का उसमें बहुत बड़ा योगदान है. और हमारे साथ है अनघाबेन कुलकर्णी. आज जो हमारा ये सूरत भीमराट रोड पे जो भी प्रोग्राम हुआ है, यहाँ पे डॉक्टर रामदास आठवले सर, अशोक कुमार भट्टी सर અને નીતિન ગુટ્ટા સર, લીલાબેન વાઘેલા મેડમ
આવ્યા હતા, જે લોકો અમારી સાથે બધી રીતે સારી રીતે કામ કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આવનાર દિવસોમાં અમારું સારું સાથ સહકાર રહેશે અને અમે બહુ પ્રગતિ કરીશું. હું અનઘા કુલકર્ણી, સુરતની વાઇસ પ્રેસિડેન્ટ મહિલા મોરચા ઉપપ્રમુખ છું. આજે આપણા અહીંયા રામદાસ આઠવલે સર આવેલા હતા અને એ અહીંયા સુરતની અંદર પણ જેમ એમનું મહારાષ્ટ્રમાં વર્ચસ્વ છે તેમ હવે ગુજરાતની અંદર પણ એ પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે અને અમારી મહિલાઓ કેટલી મહિલાઓ છે એમની સમાજની છે, કિન્નર સમાજ છે, તે બધું હવે આજના પ્રોગ્રામની અંદર રામદાસ આઠવલે સાથે જોડાઈ ગયા છીએ અને આગળ એમની સાથે કામ કરશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.